નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે 2026માં વૈશાખ અમાસ ક્યારે છે? 17 કે 18 એપ્રિલે. અને આ એક દિવસ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પિતૃ આશીર્વાદ લાવી શકે છે. આ વિડીયોમાં આપણે જોઈશું સાચી તારીખ, સમય, પિતૃદોષ દૂર કરવાના શક્તિશાળી ઉપાયો, શું કરવું અને શું ન કરવું, અને વૈશાખ માસની પવિત્ર કથા. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. વૈશાખ અમાવસ્યા 2026 ક્યારે છે? હિન્દુ પંચાંગ મુજબ વૈશાખ અમાવસ્યાની તિથિ શરૂ થાય છે 16 એપ્રિલ 2026 રાત્રે 8:11 અને પૂર્ણ થાય છે 17 એપ્રિલ 2026 સાંજે 5:21. એટલે ઉદય તિથિ પ્રમાણે વૈશાખ અમાસ 17 એપ્રિલ 2026 શુક્રવારના દિવસે જ ઉજવાશે. વૈશાખ અમાવસ્યાનું મહત્વ. આ દિવસે ખાસ કરીને પિતૃઓને સમર્પિત છે. માન્યતા મુજબ આ દિવસે કરેલા તર્પણ અને દાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ દૂર થાય છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તો આ દિવસે શું કરવું જોઈએ? તર્પણ અને પિંડદાન. સવારમાં સ્નાન કર્યા પછી કાળા તલ મિશ્રિત પાણીથી પિતૃઓને તર્પણ કરો. પીપળાના વૃક્ષની પૂજા કરવી. પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને 7 અથવા 11 પરિક્રમા કરો. દાન કરવું જોઈએ. આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. અન્નદાન, સતુદાન, ફળદાન વગેરે દાન કરી શકાય છે. માછલીઓને ખવડાવવું. લોટના ગોળા બનાવીને પાણીમાં નાખો અને પિતૃદોષ અને કાલ સર્પ દોષ ઘટાડે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દિવસે શું ન કરવું જોઈએ? ત્રામાસિક ખોરાક જેમ કે માંસાહાર, દારૂનો ત્યાગ કરો. ઝઘડા અને વાદ વિવાદથી દૂર રહો. વૃક્ષો કાપો નહીં. પિતૃઓના અપમાન અથવા અવગણના ન કરો. ખોટું બોલવું નહીં અને પાપ કર્મ ટાળો. આ દિવસ સંપૂર્ણ રીતે સાત્વિકતા અને શાંતિ માટે હોય છે. તો ચલો આપણે જાણીશું વૈશાખ અમાસની પવિત્ર કથા. ધાર્મિક માન્યતા મુજબ એક વખત એક ગરીબ બ્રાહ્મણ હતો. તેના જીવનમાં સતત દુઃખ અને ગરીબી હતી. એક દિવસ તેને એક ઋષિએ કહ્યું કે તમે વૈશાખ અમાવસ્યાના દિવસે તમારા પિતૃઓનું તર્પણ કરો. બ્રાહ્મણે શ્રદ્ધાપૂર્વક નદીમાં સ્નાન કર્યું, તર્પણ અને દાન કર્યું. તેના પરિણામે તેના પિતૃઓ પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યો. થોડી જ સમયમાં તેની ગરીબી દૂર થઈ ગઈ અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગી. આથી સાબિત થાય છે કે વૈશાખ અમાવસ્યાના દિવસે કરેલી પૂજા, દાન ખૂબ જ શક્તિશાળી હોય છે. વિશેષ ધ્યાન રાખો કે શક્ય હોય તો ગંગા અથવા પવિત્ર નદીમાં સ્નાન કરો, નહીં તો ઘરે જ ગંગાજળથી સ્નાન કરો. પૂજા દરમિયાન શુદ્ધતા અને શ્રદ્ધા રાખવી સૌથી મહત્વપૂર્ણ બાબત છે. મિત્રો, વૈશાખ અમાવસ્યા માત્ર એક તારીખ નથી, પરંતુ પિતૃઓને યાદ કરવાનો અને આશીર્વાદ મેળવવાનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. જો તમે આ દિવસે સાચી રીતથી ઉપાયો કરશો તો તમારા જીવનમાં સકારાત્મક બદલાવ ચોક્કસ આવશે જ. ધન્યવાદ. મિત્રો, તો વિડીયો પસંદ આવ્યો હોય
તો લાઈક જરૂર કરજો અને વધુને વધુ લોકોને શેર કરજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.